हरिओम विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? धोरण 1 विषय कॉम्प्यूटर जे आपणे पुनरावर्तन करीशुं। पाठ 1 कुदरती वस्तुओं अने मानव सर्जित वस्तुओं। आपणे कुदरती वस्तुओं अने मानव सर्जित वस्तुओं विषे भणी गया ने। तो कुदरती वस्तुओं कोने कहेवाय खबर छे तमने? कुदरती वस्तु एटले शुं? भगवाने जे वस्तु बनावेली होय तेने कुदरती वस्तु कहेवाय। भगवाने जे वस्तु बनावी होय तेने कुदरती वस्तु कहेवाय। कई कई आवे कुदरती वस्तुओं? तमे घरमां बारीनी बहार जुओ छो तो शुं देखाय छे? आकाश देखाय छे। तो आकाशमां शुं होय? वादळ, पछी पक्षी उड़ता होय, पछी चंद्र, सूरज, पछी रात्रे शुं होय छे? आकाशमां तारा होय छे ने, केवा चमकता होय छे? तो तारा, चंद्र, सूरज, पछी वादळो, पक्षीओ उड़े छे ने, पक्षीओ, पछी आकाश, पछी तमे क्यांय बहार फरवा जाओ तो मोटा मोटा पहाड़ो जोवो छो, डूंगरो जोवो छो ने, जोया छे ने डूंगरो तमे? डूंगरो, पछी मोटा झाड़, पछी बीजुं शुं आवे? नदी, पछी पर्वतमांथी शुं निकळे छे? झरणा, जोया छे ने झरणा? पछी नदी, झरणा, पर्वतो, पक्षीओ, पछी पशुओ अने माणस। माणसने पण भगवाने बनाव्या छे ने। तो आ बधी केवी वस्तु कहेवाय? कुदरती वस्तुओ। तो आपणे जोईए कुदरती वस्तु कोने कहेवाय? भगवान એટલે કે કુદરતે બનાવી છે। કુદરતી વસ્તુ કહેવાય। જે વસ્તુને ભગવાન એટલે કે કુદરતે બનાવી છે તેને કુદરતી વસ્તુ કહે છે। કઈ કઈ કુદરતી વસ્તુઓ છે? તો આકાશ, વાદળ, પશુ, પક્ષીઓ, નદી, પર્વતો, માણસ, ઝાડ, આ બધી કેવી વસ્તુ છે? કુદરતી વસ્તુ। તો જોઈએ આપણે। आकाश, पर्वत, पछी नदी, पछी झरणा, झरणु, माणस, पक्षीओ, पशुओ, कई कई वस्तु है? आकाश, पर्वत, नदी, झाड़, झरणु, पछी वादळ, पक्षीओ, माणस, पशुओ वगैरह। पछी तमने जे याद आवे तो तमारे कुदरती वस्तुओमां लखवानी। तमारे विचारवानुं के कुदरती वस्तुओ कई कई आवे? भगवान
પ્રમાણે બનાવેલી વસ્તુ કઈ કઈ આવે? આના સિવાયની તો કઈ કઈ આવે એ તમારે વિચારીને તમારી નોટમાં લખી નાખવાનું. પછી હવે માનવ સર્જિત વસ્તુ. માનવ સર્જિત વસ્તુ એટલે શું? તો માનવ સર્જિત વસ્તુ કોને કહેવાય? તો માનવ સર્જિત વસ્તુ એટલે જે વસ્તુને માણસે બનાવેલ છે, એટલે કે આપણે માણસે બનાવેલી છે. જે વસ્તુને માણસે બનાવેલી છે એ વસ્તુને માનવ સર્જિત વસ્તુ કહે છે. તો જોઈએ આપણે માનવ સર્જિત વસ્તુ. જે વસ્તુઓને માનવે એટલે માણસે બનાવેલી છે તે વસ્તુને માનવ સર્જિત વસ્તુઓ કહે છે. તો માનવ સર્જિત વસ્તુને કૃત્રિમ વસ્તુઓ પણ કહેવામાં આવે છે. માનવ સર્જિત વસ્તુઓને બીજા કયા નામથી ઓળખાય? કૃત્રિમ વસ્તુ. માનવ સર્જિત વસ્તુઓને કૃત્રિમ વસ્તુ પણ કહેવામાં આવે છે. માનવ સર્જિત વસ્તુઓને કૃત્રિમ વસ્તુઓ પણ કહે છે. તો માનવ સર્જિત વસ્તુઓ કઈ કઈ છે? માણસે બનાવેલી વસ્તુ ખબર છે કોઈને? તમે ઘરમાં બારીમાંથી બહાર જુઓ ત્યારે શું નીકળે છે? આકાશમાં પ્લેન નીકળે છે ને, વિમાન નીકળે છે ને. જોયું છે વિમાન? જોયું છે ને? તો વિમાન, પછી તમે ટ્રેનમાં બેઠા છો ને, ટ્રેન જોઈ છે ને? તો ટ્રેન, પછી મોટરસાઇકલ, મોટર કાર, પછી આપણા ઘરમાં ફ્રીજ, ટીવી જોવો છો ને તમે? કાર્ટૂન. હા, તો ટીવી, ફ્રીજ, પછી કોમ્પ્યુટર, પછી મોબાઈલ, આ બધું માનવીએ બનાવેલું છે, માણસે બનાવેલું છે. આ બધું માનવ સર્જિત વસ્તુઓ કહે છે. કઈ કઈ આવે માનવ સર્જિત વસ્તુઓમાં? તો ફ્રીજ, ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, મોટરસાઇકલ, ટ્રેન, વિમાન, આ બધું માનવ સર્જિત વસ્તુઓ કહેવાય છે. જોઈએ આપણે માનવ સર્જિત વસ્તુઓ કઈ કઈ છે. ટેલિવિઝન, ફ્રીજ, મોબાઈલ, ટ્રેન, વિમાન, કોમ્પ્યુટર,
વસ્તુ છે. માણસે વસ્તુ જે બનાવેલી હોય એને શું કહેવાય? માનવ સર્જિત વસ્તુઓ. પછી માનવ સર્જિત વસ્તુને કૃત્રિમ વસ્તુઓ પણ કહે છે. દુનિયામાં બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. કઈ કઈ વસ્તુ? તો કુદરતી વસ્તુ અને બીજી માનવ સર્જિત વસ્તુઓ. દુનિયામાં કેટલા પ્રકારની વસ્તુ જોવા મળે? તો દુનિયામાં બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. કઈ કઈ? કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓ. તો પ્રશ્ન એ શું છે? નીચે આપેલી વસ્તુઓમાં કઈ કુદરતી વસ્તુ છે અને કઈ માનવ સર્જિત વસ્તુઓ છે તમારે લખવાની છે. તો સુરત દાદા કુદરતી વસ્તુઓ છે, કુદરતે બનાવેલી છે કે માણસે બનાવેલી? તો સુરત દાદાએ કુદરતે ભગવાને બનાવેલી છે ને, તો કુદરતી વસ્તુઓ. તો કુદરતી વસ્તુઓમાં લખવાનું સૂરજ. પછી જમીન કોણે બનાવેલી છે? જમીન માણસે બનાવેલી છે કે ભગવાને? તો જમીન ભગવાને બનાવેલી ને કુદરતે બનાવેલી છે, તો કુદરતી વસ્તુઓ. પછી મકાન કોણ બનાવે? તો મકાન કઈ વસ્તુ થાય? તો માણસ બનાવે મકાન, તો માનવ સર્જિત વસ્તુ. મકાન આપણે બનાવીએ, માણસ બનાવે છે, તો માનવ સર્જિત વસ્તુ. તો માનવ સર્જિત વસ્તુઓમાં આવશે મકાન. પછી બીજું શું છે? સાયકલ. સાયકલ ચલાવો છો ને તમે, તો એ સાયકલ કોણે બનાવી છે? સાયકલ ભગવાને બનાવી છે, માણસે બનાવી છે ને, તો કઈ વસ્તુ આવે? માનવ સર્જિત વસ્તુ. પછી ઝાડ. ઝાડ કોણે બનાવ્યું છે? માણસે બનાવ્યું છે ઝાડ કે ના? ભગવાને બનાવેલું. તો કઈ વસ્તુ આવે? કુદરતી વસ્તુ. ઘડિયાળ. ઘડિયાળ પહેરો છો ને તમે, આપણા ઘરમાં હોય છે ને ઘડિયાળ, ટાઈમ જુઓ છો તમે, તો એ ઘડિયાળ કોણે બનાવેલી છે? માણસે. તો કઈ વસ્તુમાં આવે? માનવ સર્જિત વસ્તુ. માનવ સર્જિત વસ્તુને શું કહેવાય? કૃત્રિમ વસ્તુ. તો ઘડિયાળ. પછી ફૂલ. આપણા ઘરમાં ફૂલ હોય છે ને, છોડ હોય છે ને, કુંડામાં આપણે વાવીએ છીએ, ઝાડ, પાન, છોડ વાવીએ છીએ ને, એમાં ફૂલ આવે છે, એ કોણે બનાવ્યા છે? તો ભગવાને. તો એ કુદરતી વસ્તુ કહેવાય, કુદરતે બનાવેલી છે. કુદરત તે ફૂલ બનાવ્યા છે ને, તો કુદરતી વસ્તુ. મોબાઈલ. મોબાઈલ કોણે બનાવ્યો છે? માણસે. તો માનવ સર્જિત વસ્તુ. પછી વાદળ. વાદળ માણસે બનાવ્યા છે? ના, ભગવાને કુદરતે બનાવ્યા છે, તો એ કુદરતી વસ્તુ છે. પછી માણસને કોને બનાવ્યો છે? ભગવાને, તો એ પણ કુદરતી વસ્તુ. પછી ટ્રેનમાં બેઠા છો ને, તો ટ્રેન કોણે બનાવી છે? માણસે. તો એ માનવ સર્જિત વસ્તુ કહેવાય. અને ટીવી જુઓ છો ને તમે, કાર્ટૂન જુઓ છો ને ટીવીમાં,
તો ટીવી માણસે બનાવ્યું તો એ માનવ સર્જિત વસ્તુ. તો મોબાઈલ માનવ સર્જિત વસ્તુ. મોબાઈલ. પછી વાદળ છે, વાદળ કુદરતી વસ્તુ આવે. પછી માણસ એ પણ કુદરતી વસ્તુ. પછી છે ટ્રેન અને ટીવી, ટેલિવિઝન, તો એ પણ માનવ સર્જિત વસ્તુ. ટેલિવિઝન, ટેલિવિઝન એટલે ટીવી. ટેલિવિઝનને શું કહેવાય? ટીવી. ટીવીનું પૂરું નામ છે ટેલિવિઝન. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પર તમે ટીક કરવાનું. તમારા સાચા જવાબ ઉપર સાચાની નિશાની કરવાની છે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. દુનિયામાં કેટલા પ્રકારની વસ્તુઓ જોવા મળે છે? આપણે આગળ જોયું દુનિયામાં કેટલા પ્રકારની વસ્તુઓ જોવા મળે? તો દુનિયામાં 2 પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. કઈ કઈ? એક કુદરતી વસ્તુઓ, બીજી માનવ સર્જિત વસ્તુઓ. તો દુનિયામાં કેટલા પ્રકારની વસ્તુઓ જોવા મળે? તો 2 પ્રકારની વસ્તુ જોવા મળે છે. તો ઓપ્શન એ ઉપર, તો ઓપ્શન એ છે 2. તો 2 પ્રકારની વસ્તુ જોવા મળે છે. પછી બીજું, નીચેનામાંથી કૃત્રિમ વસ્તુ કઈ છે? નીચેનામાંથી કૃત્રિમ વસ્તુ કઈ છે? આકાશ કૃત્રિમ વસ્તુ કહેવાય. પછી કોમ્પ્યુટર કૃત્રિમ વસ્તુ કહેવાય છે કે સૂર્ય કે ઝાડ? તો કૃત્રિમ વસ્તુ એટલે શું? તો માનવ સર્જિત વસ્તુને બીજા કયા નામે ઓળખાય? કૃત્રિમ વસ્તુ. તો માનવ સર્જિતનું બીજું નામ, માનવ સર્જિત વસ્તુઓનું બીજું નામ શું છે? કૃત્રિમ વસ્તુ. તો આમાંથી કઈ માનવ સર્જિત વસ્તુ, માણસે બનાવેલી વસ્તુ કઈ છે? આકાશ માણસે બનાવેલું છે કે ના? કોમ્પ્યુટર માણસે બનાવ્યું છે? હા. તો જવાબ શું આવશે? તો નીચેનામાંથી કૃત્રિમ વસ્તુ કઈ છે? તો કોમ્પ્યુટર. તો જવાબ આવશે ડી, કોમ્પ્યુટર. ત્રીજો પ્રશ્ન શું છે? તો કુદરતે બનાવેલ વસ્તુઓને શું કહે છે? ભગવાને વસ્તુ બનાવી છે એને શું કહેવાય? કુદરતી વસ્તુઓ. તો જવાબ શું આવશે? કૃત્રિમ વસ્તુઓ કહેવાય? કુદરતી વસ્તુ કહેવાય ને? તો જવાબ આવશે કુદરતી વસ્તુઓ જે બનાવી છે એને કુદરતી વસ્તુઓ. પછી માનવીએ બનાવેલ વસ્તુઓને શું કહે છે? માણસે જે વસ્તુ બનાવી છે તેને શું કહેવાય? માનવ સર્જિત વસ્તુ અથવા કૃત્રિમ વસ્તુ. તો જવાબ આવશે માનવ સર્જિત વસ્તુ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કુદરતી વસ્તુ કઈ છે? તો ટેલિફોન એ કુદરતી વસ્તુ છે. ટેલિફોન માણસે બનાવી છે તો માનવ સર્જિત વસ્તુ. પછી ટ્રેન, ટ્રેન કોણે બનાવી છે? માણસે, તો માનવ સર્જિત વસ્તુ કહેવાય. પછી નદી, નદી માણસે બનાવી છે? ના, એ ભગવાને કુદરતે બનાવી છે તો કુદરતી વસ્તુ. તો કઈ આવશે? નદી. નીચેનામાંથી કુદરતી વસ્તુ કઈ છે? તો નદી આવશે. જવાબ આવશે નદી. પછી
હવા એ કઈ વસ્તુ છે? તો આપણે હવા એ કઈ વસ્તુ છે? કૃત્રિમ વસ્તુ છે. હવા માણસ બનાવે કે હવા આવે છે આપણને, આપણે બારીમાં ઊભા રહીએ, બેસીએ બારીમાં ઘરમાં તો હવા આવે છે ને. તો હવા કેવી વસ્તુ છે? કુદરતી, ભગવાને બનાવેલી વસ્તુ છે. કેવી મસ્ત, આપણે ફરવા જઈએ તો કેવી મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ને, પવન આવે છે ને, કેવો સરસ પવન આવે છે. તો એ કુદરતી વસ્તુ છે. જવાબ આવશે હવા એ કુદરતી વસ્તુ છે. પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દો વાંચો અને લખો. અમારે શબ્દો વાંચવાના અને નોટમાં લખવાના છે. તો પહેલો શબ્દ શું છે? કમ્પ્યુટર. તો વાંચવાનો છે અને લખવાનું છે. કમ્પ્યુટર, પછી કુદરતી, પછી માનવ સર્જિત, પછી માણસ, પર્વત, આકાશ, વાદળ, મોટરસાયકલ, વિમાન અને મકાન. તમારે આ શબ્દો વાંચવાના અને લખવાના. આપણે પ્રશ્ન 1, 2 અને 3 તમારે નોટમાં લખી લેવાનું છે અને યાદ કરી લેવાનું છે.